તો રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ 24 કલાક કાર્યરત રહેશે અને પાકિસ્તાને એર સ્પેસ બંધ કરતા વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। બીજો આદેશ ન આવે ત્યાં સુધી 24 કલાક એરપોર્ટ કાર્યરત રહેશે। દિલ્હી દુબઈ વચ્ચેની ફ્લાઇટનું સ્ટોપ ઓવર રાજકોટ કરવામાં આવ્યું છે। તો બીજો આદેશ ન આવે ત્યાં સુધી અત્યારે 24 કલાક સુધી એરપોર્ટ છે તે કાર્યરત રહેવાનું છે। દિલ્હી દુબઈ વચ્ચેની જે ફ્લાઇટનું સ્ટોપ ઓવર છે તેને રાજકોટ કરી દેવામાં આવ્યું અને સાથે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ કે જેને હાલ નિર્ણય લેવામાં આવ્યો છે અને 24 કલાક માટે તે ચાલુ રહેવાનું છે, કાર્યરત રહેશે। આ તરફ પાકિસ્તાને એરસ્પેસ બંધ કરતા આ વૈકલ્પિક વ્યવસ્થા પણ ઊભી કરી દેવામાં આવી છે। બીજો આદેશ જ્યાં સુધી નથી આવતો ત્યાં સુધી તો હાલ 24 કલાક માટે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ કાર્યરત રહેવાનું છે અને આ તરફ દિલ્હી દુબઈ વચ્ચેની ફ્લાઇટનું જે સ્ટોપ ઓવર છે તેને રાજકોટ કરી દેવામાં આવ્યું છે। તો જે રીતે આ તણાવ ચાલી રહ્યો છે ભારત પાકિસ્તાનનો, ત્યારબાદ પાકિસ્તાને પોતાનું એર સ્પેસ છે તે ભારત માટે બંધ કરી દીધું હતું ને ત્યારબાદ આ વૈકલ્પિક વ્યવસ્થા હાલ ઊભી કરવામાં આવી છે।